ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, નિરંજનભાઈ અને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બધાને મારા જોહાર, જય આદિવાસી। भाजप वाला ने एक ज बात कहवा मांगू छू, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत, जब तक तोड़ेंगे नहीं छोड़ेंगे नहीं। भारतीय जनता पार्टी ना गुलामो તમને હું અહીંથી કહું છું, આજે મને જેલમાં નાખ્યો, કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના એક કાર્યકર્તાએ, એક ભાજપના મળતિયાએ આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે, 6 મહિના તો તારે 100% રહેવાનું છે, એટલે ચિંતા ના કરતો। આવી મને ભાજપ વાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલના રોટલા ખાઈશ, તમારા નહીં। આજે એક જાગૃત યુવાન હોસ્પિટલની વાત કરે છે, પાણીની વાત કરે છે, તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો? આવું વિચારવાનું? થોડુંક તો ભગવાનથી દીવો મારા ભાઈ, પાર્ટીના ગુલામ ના થઈશો। આજે એક સીધો સાદો વ્યક્તિ, કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો। અને ચૈતરભાઈ વસાવાને 2023 ની અંદર જે પાઘડી મેં પહેરાવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવાની વિચારધારે જોઈન્ટ હતો, પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો છું। આજે મારા કવાટના વિસ્તારની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ, પાણીની વાત કરીએ ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે, પેટમાં તેલ